પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની આહલાદની શક્તિ, જેમના કિનારે વ્રજભક્તોએ પ્રભુ સાથે રાસક્રીડા કરી છે અને જેમની કૃપા માત્રથી જીવનો જગદીશ સાથે મિલનનો માર્ગ મોકળો બને છે, સરળ બને છે, એવા પટરાણી શ્રી યમુના મહારાણીજીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. ચૈત્રી નવરાત્રિના આ દિવ્ય દિવસોમાં જ્યારે આપણે કૃપા શક્તિની વાત કરીએ છીએ, ત્યારે પુષ્ટિ માર્ગના આધાર સ્તંભ અને ભક્તિ માર્ગના પ્રતીક એવા શ્રી યમુનાજીના ચરિત્રનું ગાન કરવું એ પરમ સૌભાગ્યની વાત છે. આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે શા માટે શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં વારંવાર નમોસ્તુ યમુને સદા એમ કહીને વંદન કર્યા છે. કેવી રીતે તે આપણા અને ઠાકોરજી વચ્ચેના અંતરાયને દૂર કરે છે. શા માટે નમોસ્તુ યમુને સદા એમ આપણા શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. શ્રી યમુનાજીને વારંવાર નમન કરવા પાછળનું ગૂઢ રહસ્ય શું છે? તો સાવ ટૂંકમાં સમજીએ ને તો જીવના દોષોનું નિવારણ, કૃષ્ણ ભક્તિની પાત્રતા, તનુનવત્વનું દાન, આ બધી કૃપા કરનારા શ્રી યમુનાજી છે. તો ચાલો આજના સત્સંગમાં એક નવા જ રૂપમાં શ્રી યમુનાજીના દિવ્ય ચરિત્રને સમજવાનો પ્રયાસ કરીએ કે જેમાં અષ્ટસખાઓ શ્રી હરિરાયજી, શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી બધા વારંવાર શ્રી યમુનાજીને વંદન કરે છે અને વારંવાર એમના ગુણગાન કરે છે. તો ચાલો ને શ્રી યમુનાજીના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, જીવના દોષોનું નિવારણ કરનારા શ્રી યમુનાજી સ્વભાવ વિજય અપાવે છે. જીવ જ્યારે જગદીશ તરફ જવા માંગે છે ને, ત્યારે તેના જૂના સંસ્કારો અને સ્વભાવ આડે આવતા હોય છે. શ્રી યમુનાજીના શરણમાં જવાથી જીવના કાયિક, વાચિક અને માનસિક દોષો દૂર થાય છે. તેથી આપણે તેમને વારંવાર નમન કરીએ છીએ. આપણે સ્તુતિમાં કહીએ છીએ ને, શુક મોર સારસ હંસ આદિ પક્ષીથી સેવાયેલા ગોપીજનોએ સેવ્યા ભુવન સ્વજન પાવન રાખતા. એટલે આ શુક, મોર અને હંસ એ કાયિક, વાચિક, માનસિક સેવાનું પ્રતીક છે. કૃષ્ણ ભક્તિની પાત્રતા સિદ્ધ કરનારા શ્રી યમુનાજી છે. ઠાકોરજીની સેવા સીધી પ્રાપ્ત થતી નથી. શ્રી યમુનાજી મધ્યસ્થી બનીને જીવને ભક્તિ કરવા માટે યોગ્ય પાત્ર બનાવે છે. જેમ સોનું અગ્નિમાં શુદ્ધ થાય, તેમ જીવ શ્રી યમુનાજીની કૃપાથી શુદ્ધ થઈ પ્રભુને પ્રિય બને છે. એટલે ભગવાન અને ભક્તનું મિલન કરાવનારા શ્રી યમુનાજી છે. એટલું જ નહીં, ગોલકધામની લીલામાં પણ કુંજ નિકુંજ શ્રી યમુનાજી સુંદર સિદ્ધ કરે અને જ્યારે શ્રી ઠાકોરજી સરાહના કરે કે આ કોણે સુંદર આવું સિદ્ધ કર્યું છે, ત્યારે શ્રી યમુનાજી શ્રી સ્વામિનીજીને આગળ કરી દે અને કહે કે પ્યારી જુએ આ સિદ્ધ કર્યું છે. આવા કૃપાળુ શ્રી યમુનાજી છે કે જેમાં પ્રિયાપ્રીતમના સુખનો હંમેશને માટે આપ વિચાર કર્યા કરે છે. એટલે તો શ્રી યમુનાજીને મહારાણી કહ્યા છે.
એટલે શ્રી યમુનાજી ની કૃપાથી જીવ પ્રભુને પ્રિય બને છે. ત્રીજું છે ચતુર્થ પટરાણીનું સામર્થ્ય. તો કહે છે કે તેઓ સૂર્યપુત્રી અને યમરાજાના બહેન છે. જે જીવ શ્રી યમુનાજીને નમન કરે છે તેને યમનો ડર રહેતો નથી. મૃત્યુનો ભય ટળે એટલે પ્રભુ સાથેનો પ્રેમ વધે છે. આપણે કીર્તનમાં પણ ગાઈએ છીએ ને, સૂરજ દેવતાની દી કરીને યમરાજાના બેની. અને અહીં શું કહ્યું કે યમયાતના છોડાવે છે. એટલે જ આપણે કહીએ છીએ ને, ન જાતો યમયાતના ભવતી તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમોહંતી દુષ્ટાનપી પ્રિયો ભવતી સેવનાથ તવ હરેર્યથા ગોપિકા. શ્રી યમુનાજીને સૂર્યપુત્રી કહ્યા છે. રવિમંડળમાંથી દેખાય છે ને તે ભૌતિક રવિમંડળ છે. આ દેખાતા રવિમંડળનું આધ્યાત્મિક સ્વરૂપ વેદત્રયી છે અને તેની ભીતર આનંદરૂપ પરમાત્મા બિરાજે છે. આ સત્વ સ્વરૂપ સૂર્યમંડળની અંદર રહેલા શ્રી નારાયણના હૃદયમાંથી દ્રવીભૂત રસાત્મા શ્રી યમુનાજી પ્રકટ થયા છે. એટલે અહીં કોઈ લૌકિક રવિમંડળ નહીં, પરંતુ અલૌકિક રવિમંડળમાંથી કલિંદ પર્વત પર અવતરીને તેઓ પૃથ્વી ઉપર પુષ્ટિભાવની સિદ્ધિ માટે પ્રકટ થયા છે. એવા સૂર્યપુત્રી શ્રી યમુનાજીને નમન હો. પછી કહે છે કે શ્રી યમુનાજી તનુનવત્વનું દાન કરનારા છે. મહાપ્રભુજી કહે છે કે શ્રી યમુનાજી જીવને નવો દેહ આપે છે. એવો દેહ જે પ્રભુની લીલામાં પ્રવેશ કરવા સક્ષમ હોય. આ દિવ્ય પરિવર્તન માટે આપણું મસ્તક સદાય એમના ચરણોમાં નમેલું રહેવું જોઈએ. એટલે નમોસ્તુ યમુને સદા એ માત્ર શબ્દો નથી, પણ જીવનું સમર્પણ છે. જ્યારે આપણે નમન કરીએ છીએ ને, ત્યારે આપણો અહંકાર ઓગળે છે. અને જ્યાં અહંકાર નથી ત્યાં જ તો પરમાત્મા વાસ કરે છે. વાલા વૈષ્ણવો, એટલે જ યમનાષ્ટકમાં વારંવાર શ્રી મહાપ્રભુજી યમુનાજીને નમન કરવાનું કહે છે. શરૂઆત જ નમનથી કરી છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટામ. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજી એ ભક્તિનો એવો દરવાજો છે કે જ્યાંથી પસાર થયા વિના કૃષ્ણના મહેલમાં પ્રવેશ અશક્ય છે. તે આપણને શુદ્ધ કરે છે, સજાવે છે અને છેવટે પ્રભુના હાથમાં સોંપી દે છે. શ્રી યમુનાજી એટલે હરિકૃષ્ણ મિલનનું દિવ્ય સોપાન. શ્રી ગુસાઈજી શ્રી યમુનાજીના ચરણ સ્પર્શ કરતા જ શ્રી યમુનાજીને એક અદ્ભુત વિશેષણ આપે છે અને કહે છે, હર કૃષ્ણ મિલનાંતરાય. એટલે કે આપણે સૌ કૃષ્ણને મળવા ઈચ્છીએ છીએ, પણ આપણી અને પ્રભુની વચ્ચે જે અંતરાય છે એ શું છે? તો કહે છે કે આ અંતરાય એટલે આપણે અહંકાર, આપણી વિષય વાસના અને કળિયુગના દોષો. શ્રી યમુનાજી એ શક્તિ છે જે આ અંતરાયોને હરી લે છે અને જીવનો હાથ પકડીને તેને શ્યામ સુંદર સાથે મેળવી આપે છે. એટલે કહ્યું કે અંતરાય દૂર કરનારી કરુણા એટલે શ્રી યમુનાજી. સામાન્ય રીતે નદીઓ પાપને ધોવે, પણ શ્રી યમુનાજી તો પાપની સાથે એ અંતરાયને પણ ધોઈ નાખે છે, જે આપણને પ્રભુથી દૂર રાખે છે. અને શ્રી યમુના અષ્ટપદીમાં શ્રી ગુસાઈજી વિનંતી કરતા દીનતા ભાવે કહે છે કે હે શ્રી યમુનાજી, શીઘ્ર કૃપા કરો. ભક્તિના માર્ગમાં વિલંબ એ સૌથી મોટો અવરોધ છે.
યમુનાજીની કૃપા થાય ત્યારે ભક્તની પ્રતીક્ષાનો અંત આવે છે અને પ્રભુ સાથેનું મિલન સહજ બને છે. પ્રભુના શ્રમ બિંદુઓ અને તેના દિવ્ય આનંદની વાત કરીએ તો જ્યારે શ્રી ઠાકોરજી વ્રજ ભક્તો સાથે લીલા કરે છે ત્યારે તેમના શ્રીઅંગ પર જે શ્રમ બિંદુઓ પરસેવાના રૂપમાં વળે છે તેને યમુનાજી પોતાના જળમાં ધારણ કરે છે. એટલે જ કહીએ છીએ ને, સ્મરણ શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. એટલે શ્રમજલ એટલે પ્રભુનો ભક્તો પ્રત્યેનો પ્રેમ. યમુનાજી ભક્તને એવા રસમાં ડૂબાડે છે કે જ્યાં જગતનો તાપ શમી જાય છે અને પ્રભુની લીલાનો આનંદનો અનુભવ શરૂ થાય છે. જે જીવ યમુનાજીના આ શ્રમજલ મિશ્રિત જળનો આશ્રય કરે છે તેના હૃદયમાં ઠાકોરજી પોતે પધારે છે. અને અહીં કહ્યું છે કે મિલન માટેની પૂર્વ શરત શું છે? તો કહે કે શરણાગતિની રજ. એટલે જ કહ્યું છે ને કે પ્રભુને મળવા જતા પહેલા યમુનાજીની તટની વાલુકાને આખા શરીરે લગાડવાની ઈચ્છા છે. તેનો સૂક્ષ્મ ભાવ સમજીએ તો રેતી એ નમ્રતાનું પ્રતીક છે. જ્યારે ભક્ત પોતાનો અહંકાર ઓગાળીને યમુનાજીના ચરણોની રજ બને છે ત્યારે જ તે હરિકૃષ્ણ મિલનને પાત્ર બને છે. તે રજ જ ભક્તને પ્રભુના મુખારવિંદના દર્શન કરાવે છે. એટલે જ કહ્યું છે ને, ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. શ્રી યમુનાજી કેવા છે? તો નિધિ કહેતા ખજાનો એટલે કે ઠાકોરજીની પ્રાપ્તિ કરાવનારા છે. શ્રી યમુનાજી પાસે માત્ર એક જ મનોરથ કરવાનો છે કે હે માં, મને આપના તટ પર એટલે કે પ્રભુના સાનિધ્યમાં કાયમી સ્થાન આપો. મિલન એ માત્ર એક ક્ષણની ઘટના નથી, પણ યમુનાજીની કૃપાથી મળતું એ નવત્વ છે, તનુ નવત્વ છે, જે જીવને કાયમ માટે પ્રભુમય બનાવી દે છે. શ્રી યમુનાજી એ ભક્તિનો એવો દરવાજો છે કે જ્યાંથી પસાર થયા વગર કૃષ્ણના મહેલમાં પ્રવેશવું અશક્ય છે. તે આપણને શુદ્ધ કરે છે, સજાવે છે અને છેવટે પ્રભુના હાથમાં સોંપી દે છે. એટલે જ કહ્યું ને, નમો માત યમુના સકળ સિદ્ધિ દેનારા, હરિ કૃષ્ણ મિલનના પંથે અંતરાયોને હરનારા, અહંકારને માયા કેરા પડદા તમે હટાવો છો, હાથ પકડી જીવનો શ્યામ સંગે મિલાવો છો, કળિયુગના કલમશ ધોઈ હૃદય પાવન કરનારા, નમો માત યમુના સકળ સિદ્ધિ ન દેનારા, તટની રજને અંગ લગાવી દેહ દિવ્ય બનાવો છો, તારા જળમાં ડૂબકી મારી કૃષ્ણમય બની જાઉં હું, નવત્વ અર્પી ભક્તને લીલામાં પ્રવેશ કરાવનારા, નમો માત યમુના સકળ સિદ્ધિના દેનારા. શ્રી વિઠ્ઠલેશના વાલા તમે ભક્તોના છો રખવાડા, વૃંદાવન નિવાસ દઈને પૂરજો મનોરથ મનવાડા, કૃષ્ણ ચરણની રજ દઈ ભવસાગરથી તારનારા, નમો માત યમુના સકળ સિદ્ધિના દેનારા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. પ્રિય વૈષ્ણવો, કૃષ્ણદાસજી કહે છે કે નમો તરણી તનયા પરમ પુનિત જગ પાવની, કૃષ્ણ મન ભાવની રુચિર નામા, અખિલ સુખદાયિની સબ સિદ્ધિ હેતુ. તેમાં કહે છે કે પુલિન અતિ રમ્ય પ્રિય વ્રજ કિશોરા. એટલે અહીં તરણી એટલે કે સૂર્યના પુત્રી પરમ પવિત્ર જગત આખાને પાવન કરનારા, કૃષ્ણના મનને અતિ પ્રિય અને રુચિર કહેતા સુંદર નામવાળાને કૃષ્ણદાસજી નમન કરે છે. આપણે પણ નમન કરીએ. ઓ શ્રીનાથજી. અખિલ કહેતા સમગ્ર સુખને દેવાવાળા અને
અલૌકિક બધી સિદ્ધિના હેતુરૂપ અને શ્રી રાધિકાજીના રમણ એવા પ્રભુમાં પ્રીતિ કરાવનારા હે શ્યામા, એ શબ્દ અત્રે શ્રી યમુનાજીને ઉદ્દેશીને કહ્યો છે, કારણ કે આપ સાવરા છે. કાનન કહેતા વનને વિશે શુદ્ધ જળના જળાશયો છે અને સુમન કહેતા ફૂલો ખીલ્યા છે. એટલે અહીં શ્રી યમુનાજીને રાસરૂપી ફલને દેવાવાળા કહ્યા છે. શ્રી ગિરિરાજજીને ધારણ કરવાવાળા પ્રભુ અને કલિંદની પુત્રી શ્રી યમુનાજી બંને સુંદર છે. કૃષ્ણદાસ વિહારના દર્શન તમારી આપેલી પ્રબલતાથી કરે છે. એવી જ રીતે ગોવિંદ સ્વામી પણ કહે છે ને, શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને, સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી વહી ચલી, માનો આતુર અલી રહી ન ભવને. એટલે જ અહીં કહ્યું કે તરણી તનયા નમો હું આપને, અતિ પવિત્ર આપ નિર્ધાર રે. યમુનાજી મૈયા તરણી તનયા નમો હું આપને, પાવન કર્યું પધારી જગતને, લાગે પ્રિય ઘણા નંદ કુમાર રે. યમુના મૈયા નમો હું આપને, પ્યારું લાગે છે આપનું નામ, કરવો ગમે યમુના નામ ઉચ્ચાર. સુખ સકળ આપો દાસને, અષ્ટ સિદ્ધિ તણા આધાર. યમુના મૈયા નમો હું આપને. એટલે જ આપણે કહીએ છીએ ને, શ્રી યમને યમને કહીએ, સદા શ્રી પ્રભુ ચરણે રહીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. આપણા શ્રી યમુનાજી કૃપા શક્તિ છે. એમની કૃપાથી ભક્તોને શ્રી ઠાકોરજી મળે છે. તદુપરાંત શ્રી ઠાકોરજી ભક્તને વશ થઈને રહે છે. આ દાન કરવાનું અલૌકિક સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે. આ દાન ભક્તોને શ્રી યમુનાજી કરે છે. પુષ્ટિ માર્ગમાં આ જ ભાગ્ય અને સૌભાગ્ય છે. ભગવાનના મિલનમાં જે અંતરાયો હોય તે શ્રી યમુનાજી દૂર કરી ને ભગવાનને લીલા પ્રાપ્તિ કરાવે છે. આવા શ્રી યમુનાજીના ગુણગાન બધાએ ગાયા છે. અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારા શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજવા માટે ભક્તોના સંગની જરૂર હોય છે, જેના સંગથી શ્રી ગોવર્ધનધર ગુણગાન શ્રવણ કરવાથી શ્રી ઠાકોરજીની લીલા રસને સમજી શકીએ છીએ અને શુદ્ધ પ્રેમનું સ્વરૂપ રસોવય સહ રસરૂપ પ્રભુની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું છે કે ભગવદીયજનો સાથે નિવેદન મંત્રનું આત્મચિંતન કરવું. જીવ પુષ્ટિ માર્ગમાં શરણે આવે કે તરત જ શ્રી યમુનાજી એ જીવનો સ્વીકાર કરે છે અને લીલાધામમાં બિરાજતા શ્રી યમુનાજીની ડાબી ભુજા ફરકે છે. તરત જ પોતે આતુરતાથી દોડી જઈને આનંદ ભર્યા હૈયે શ્રી ઠાકોરજીને વધામણી આપે છે. કૃપાનાથ, ભૂતલ પર એક વધુ દૈવી જીવ આપના શરણે આવ્યો છે. કૃપા કરી તેનો અંગીકાર કરો, તેને સેવાનું સુખ આપો. એ જીવ શ્રી યમુનાજીનું જેટલા પ્રમાણમાં ગુણગાન કરે તેટલા શ્રી યમુનાજી તે જીવ પર પ્રસન્ન થાય છે. જ્યાં જ્યાં શ્રી યમુનાજીના ગુણગાન થાય છે ત્યાં શ્રી ઠાકોરજી અવશ્ય બિરાજે છે. એ જીવો પર શ્રી ઠાકોરજી ઘણી કૃપા કરે છે. શ્રી ઠાકોરજી એ જીવોના હૃદયમાં બિરાજીને અલૌકિક સુખની વર્ષા કરે છે. આમ શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા શ્રી યમુના મહારાણીજીની નિજ ભક્તો પ્રત્યેની એમની ભાવના અદ્ભુત અને અલૌકિક છે. શ્રી યમુનાજી ભગવત સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું પ્રાકટ્ય શ્રી યમુના મહારાણી સ્વરૂપે ગોલોકધામમાં થયું. તેમજ શ્રી ઠાકોરજીના લીલા વિહાર માટે અને લીલા પરિકરના સુખદાન માટે શ્રી યમુનાજી અલૌકિક રસ સરિતા સ્વરૂપ બન્યા અને શ્રી ગિરિરાજજીની તળેટીમાં વહેવા લાગ્યા. સ્નેહ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ,
રસ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ, સાગર અને પ્રેમ એ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ, આસક્તિ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ, આસક્તિ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ અને વ્યસન એ વ્રજભક્તોનું સ્વરૂપ, તન્મયતા એ શ્રી યમુનાજીનું સ્વરૂપ. શ્રી યમુનાજીની કૃપાથી આપણા બધા જ દોષો દૂર થાય છે. એટલે આવા શ્રી યમુનાજીના ગુણગાન આજે આપણે એક નવા જ રૂપમાં કરવા જઈ રહ્યા છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે શ્રી યમુનાજીના પદ, કીર્તન, ધોળ બોલતા હોઈએ છીએ, પરંતુ ઘણીવાર એક નવા જ રૂપથી એ પદને સમજીએ ને તો અનેરો આનંદ આવે, ઠાકોરજીની કૃપાનો અનુભવ થાય. તો ચાલો શ્રી યમુનાજીના પદમાં પ્રવેશ કરીએ. પદ તો જાણીતું છે, પણ તેમાં રહેલા ભાવ નવા આપને જાણવા મળશે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. નમો નમો યમુના મહારાણી, નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે, કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા રમણ વિહારી રે. હે શ્રી યમુનાજી, આપના પાવન દર્શનથી હૃદય આનંદિત થાય છે, કારણ કે આપ તો આનંદ અને મંગલ લાવનારા પરમ કૃપાળુ છો. આપના દ્વારા જ શ્રી ગોપીજન વલ્લભ રાધા રમણ એવા શ્યામ સુંદરની કૃપા પ્રાપ્ત થાય છે. એમને મેળવવાના દરવાજા રૂપ આપ જ છો. પુલિન મનોહર રાસ રચાવે, કુંજની કુંજ સમારી રે, અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે ભારી રે. શ્રી યમુનાજીનું તટ એ તો રાસલીલાનું રમ્ય સ્થાન છે, જ્યાં નિકુંજ રચે છે, ઋતુ પ્રમાણે ભાવ ભરીને શ્રૃંગાર કરે છે. શ્રી યમુનાજીની ઉદારતા એવી છે કે ભક્ત ઉપર દયા વરસાવી એ એમનું સ્વરૂપ છે, અને એ દયા માત્ર બહાર નહીં પણ અંતરમાં ભક્તિ રસ ઉપજાવે છે. એ ઘાતક પણ ઓગળી નાખે છે, એટલે ઘાતક પાપોને પણ ઓગળી નાખે છે. આગળ કહે છે, પુષ્ટિદાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. હે શ્રી યમુનાજી, આપ તો પુષ્ટિ માર્ગના મૂળમાં છો, પુષ્ટિનું ફળ આપનારા આપ જ છો. આપનો એકમાત્ર વિચાર એ છે કે જીવને શ્રી હરિ સાથે કેવી રીતે મિલાવી શકાય. તે માટે આપ શરણ સ્વીકારે, દોષ દૂર કરે અને ભક્તિને પ્રગટાવે છે. એટલે જ કહ્યું ને, ચરણ રેણુ અદભૂત કણિકા, કુમુદિની દાસી તમારી રે. શ્રી યમુનાજીના તટની રજ એ માત્ર કોઈ રજ નથી, પણ પાવન ચરણ રેણુ છે, જેની એક કણિકા પણ ભક્ત માટે આજીવન અધ્યાત્મ માર્ગ બની શકે છે. શ્રી યમુનાજીની કૃપાથી સાધારણ જીવ પણ કુમુદિની જેવી દાસી બની શકે, જેનું જીવન સ્વયં શ્રી યમુનાજી નમાવે એવી કૃપાળુ દાસ્ય ભક્તિથી ભરાય છે. આ પદ શ્રી યમુનાજીના પરમ તત્વ, સેવા ભાવ, કૃપારસ અને પુષ્ટિનો સીધો માર્ગ દર્શાવે છે. દરેક પંક્તિ આપણને શ્રી ઠાકોરજી સુધી પહોંચાડતી એક ભાવ યાત્રા છે, જ્યાં શ્રી યમુનાજી સહાયક પણ છે, માં પણ છે અને માર્ગ પણ છે. તો ચાલો આ
પદને વિસ્તારથી સમજવાનો રંજક પ્રયાસ કરીએ અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજી છે ને એ ભક્તિ રસનો સ્ત્રોત છે, જ્યાં રજ પણ કૃપા બની જાય છે. શ્રી યમુનાજી એટલે જીવના ચરણ સ્પર્શે જીવનો માર્ગ ખુલે છે. પુષ્ટિદાન દાતા શ્રી યમુનાજી જ્યાંથી મળે છે ને ત્યાં હરિપ્રેમનો પ્રવાહ વહે છે. એટલે જ કહ્યું ને, પુષ્ટિદાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. તો ચાલો આ પદને ખૂબ જ સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરીએ. હે શ્રી યમુનાજી, આપને મારા નમન, શબ્દથી નહીં પણ અંતઃકરણથી, કેમ કે આપ મારા માટે મહારાણી છો. ફક્ત વંદનપાત્ર નથી, પણ જીવને શ્રી ઠાકોરજી સુધી પહોંચાડનારા દિવ્ય સેતુ છો. આપના જલ માધ્યમથી અમને શ્રીનાથજીનો અનુભવ થાય છે. દરેક તરંગમાં શ્રીનાથજીના મિલનની છપક હોય છે. આપના સ્પર્શથી માત્ર શરીર પવિત્ર થતું નથી, પણ હૃદયમાં પધારતા શ્રી ઠાકોરજી માટે ભાવ વધતો જાય છે. આપ આનંદકારી છો, કેમ કે આપના સંસર્ગથી પ્રભુ પ્રેમ ફૂટે છે. આપ મંગલકારી છો, કેમ કે આપ પથ દર્શાવો છો વ્રજભૂમિ તરફનો. નમો નમો યમુના મહારાણી. આ તો પદની પંક્તિ નથી, પણ જીવનભરની ભક્તિનો પ્રવાહ છે. અને આ પ્રવાહમાં ભીંજ્યા રહેવાનું મન થાય છે, અને તે માટે જોઈએ શ્રદ્ધા. ત્યારે જ કહેવાનું મન થાય, નમો નમો યમુના મહારાણી. ત્યારે મારા હૃદયમાં પ્રભુ અને આપ વચ્ચેનું અનંત સ્નેહ પ્રેમ તરબોળ થઈ ઉઠે છે. જ્યારે પણ હું કહું ને કે નમો નમો યમુના મહારાણી, ત્યારે મારા મનમાં એકથી વધુ નમન ઉગે છે. નમન શ્રી યમુનાજીને, નમન શ્રીનાથજીને, અને નમન એ પ્રેમ યાત્રાને, જેને આપ જેવી મહારાણી દયાથી પાર કરાવે છે. શ્રી યમુનાજી, આપ તો એવા કૃપાળુ છો, આનંદકારી છો અને મંગલકારી પણ છો કે જેના કારણે શ્રી ઠાકોરજી અમારા પર કૃપા વરસાવે છે, અને આપની કૃપાથી જ અમને શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થઈ છે. ઠાકોરજીથી વિખૂટા પડેલા જીવને આપે માલામાં પરોવીને ફરી શ્રી ઠાકોરજી સુધી પહોંચાડ્યા છે. આપ તો ભગવાન અને ભક્ત બંનેનું મિલન કરાવનારા છો. આપ પરમ કૃપાળુ છો, પુષ્ટિફળનું દાન આપનારા છો. આપને વારંવાર નમન હો. આપ તો શ્રી ઠાકોરજીથી મિલન કરાવી આપનારા છો, અને મારા નમન એટલે તો વારંવાર કરવાનું મન થાય છે. સત્સંગમાં કંઈ પણ લઈએ ને તો આપના ગુણગાન કરવા સહજ લાગે છે. એવું લાગે છે કે આપના વિશે હું બોલ્યા જ કરું, આપના ગુણગાન કર્યા જ કરું, કારણ કે આપ શ્રી ઠાકોરજીને ખૂબ જ વાલા છે. આપના ગુણગાનથી શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન થાય છે. એટલે તો વચનામૃતમાં કહેવામાં આવે છે ને કે પ્રભુ પ્રાપ્તિ માટે શ્રી યમુનાજીના ગુણગાન છે. શ્રી યમુનાજી આ પહેલી પંક્તિ બોલતા જ નમો નમો યમુના મહારાણી એમ બોલતા જ આનંદ મંગલકારીનું એટલું બોલતા તો ઠાકોરજીના સ્વરૂપનો પણ અનુભવ થાય છે, એમના ગુણોનો પણ અનુભવ થાય છે કે શું શ્રી ઠાકોરજી તો આનંદ કરપાદ મુખ ઉદરાદિ છે. એટલે કે આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજી છે. મંગલકારી કહેતા વ્રજભૂમિની સુધી આવે છે. મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ. હે શ્રી યમુનાજી, એક આપના ગુણગાન કરતા કેટલી બધી સુધી આવે છે. આપને મારા નમન હો. એટલે જ તો કહેવાનું મન થાય, નમો નમો યમુના મહારાણી, નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે, કૃપા કરે
રમણ વિહારી રે. પ્રિય વૈષ્ણવો, જ્યારે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ ને ત્યારે શ્યામ સુંદર તરત જ કૃપા વરસાવે છે. કેમ કે શ્રી યમુનાજી શ્રી રાધાજી અને ગોપીજન બંનેને મળાવનારા પાવન સેતુરૂપ છે. ભક્તિથી ભીનું આ સેતુ છે. અહીં કહ્યું ને, કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા રમણ વિહારી રે. એટલે હે શ્રી યમુનાજી, આપના ગુણગાન કરું તો એ મારા મૌખિક ભજન નથી રહેતા, એ તો શ્રી ગોપીજન વલ્લભ સુધી પહોંચી જતા મારા નમ્ર ભાવ બની જાય છે. કેમ કે આપ એવી દિવ્ય સહાયક છો કે જ્યાં લીલાનું સૂક્ષ્મ નિકુંજ સ્થાપિત થાય ત્યાં પણ સહજતાથી બધું બની રહે એ આપની કૃપા છે. રાધા રમણની લીલા એક સુંદર અલૌકિક સંગીત છે, જેમાં સંગીતની મધુરતા આપની વરસતી છાયાથી થાય છે. ગોપીજનોએ જ્યારે અંતરમાં તૂટેલા હાથ જોડીને શ્યામ સુંદરતાની આતુરતા કરી ત્યારે પણ તેઓ ક્યાં ઊભા હતા? શ્રી યમુનાજીના તટે. અને જ્યારે બિહારી શ્યામ સુંદર પધાર્યા ત્યાં કોણ એમના માર્ગે કૃપા વર્ષા કરતું હતું? શ્રી યમુનાજી આપ જ હતા. આપની કૃપાથી શ્રી ઠાકોરજી ભક્તોને મળે છે અને ભક્તો શ્રી ઠાકોરજીને ભાવે છે. એ સંબંધમાં એક અજમાયશ નહીં, એ તો શ્રી યમુનાજી દ્વારા બનેલી નમ્ર કૃપાનું શાશ્વત પ્રમાણ છે. અને ત્યારે હૃદયમાં જે ભાવ ફૂટે છે કે આપ તો રાધા રમણના હેતુનું પવિત્ર પુલ છો, ગોપીજન વલ્લભ સુધી પહોંચાડે એવી ભગવતી પવિત્રતા છો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. અહીં કહે છે કે હે શ્રી યમુનાજી, આપના ગુણગાન ગાવાથી, આપને નમન કરવાથી શ્રી ગોપીજન વલ્લભ રાધા રમણ બિહારી એવા શ્યામ સુંદરની અમારા પર કૃપા વરસે છે. કારણ કે આપ ગોપીજનો અને શ્રી રાધાજી બંનેને પ્રભુ પ્રાપ્તિમાં સહાયક થાવ છો. અમને ખ્યાલ છે ઘણી વખત આપ નિકુંજ લીલામાં બધી સામગ્રી સિદ્ધ કરી જ્યારે પ્રભુ પધારે છે અને સરાહના કરે છે ત્યારે આટલું સુંદર કોણે કર્યું? ત્યારે પણ આપ શ્રી સ્વામિનીજીનું જ નામ આપો છો. પ્રિયા પ્રીતમને વિનંતી કરો છો નિકુંજમાં પધારવા માટેની. આમ આપ હંમેશા સહાયક જ રહો છો. પ્રભુને પ્રાપ્તિ માટે ગોપીજનોની વાત કરીએ ને તો પણ એમ જ છે. જ્યારે પ્રભુ લઘુરાસ કરી અંતર્ધ્યાન થયા ત્યારે ગોપીજનોને સૌભાગ્યમત થયું હતું. ત્યારે પણ ગોપીજનોએ ગોપી ગીત ગાયું હતું, તે પણ આપના જ તટે. અને આપની કૃપાથી એમને શ્યામ સુંદર મળ્યા હતા. કુમારિકાઓએ પણ નંદનંદન અમારા પતિ થાવ એ ભાવથી આપની જ તો પૂજા કરી હતી કાત્યાયની દેવીના સ્વરૂપમાં. એટલે આપના ગુણગાન અને આપનો મહિમા જેટલો પણ ગાઉં ને એટલા ઓછા છે. એટલું જ નહીં, પણ કહે છે ને કે ગુણ અપાર એક મુખ કહા લો કહીએ. મારી પાસે તો એક જ મુખ છે, 1000 મુખ હોત ને તો એટલા મુખે પણ આપના ગુણગાન કરત. અને કહેવાય છે ને કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. આ વિધાતાએ મને હજારો રસના એટલે કે જીભ શા માટે ન આપી? ગુણગાન કરવા માટે. જો આપી હોત ને તો આટલી રસનાથી હું શ્રી યમુનાજીના ગુણગાન કરત. જીવન તો ટૂંકું છે, આપના ગુણ તો અગણિત છે. એટલે જ કહેવાય છે શ્રી યમુને અગણિત ગુણ ગીને ન જાય. એટલે જ અહીં બીજી પંક્તિમાં કહ્યું ને કે આપની કૃપાથી ગોપીજન વલ્લભ રાધા રમણ બિહારી એવા શ્રી ઠાકોરજીની પણ કૃપા શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કહ્યું કૃપા કરે ગોપીજન વલ્લભ રાધા રમણ વિહારી રે. પુલિન મનોહર રાસ રચાવે કુંજ નિકુંજ સમારી રે. એટલે અહીં કહે છે હે શ્રી યમુનાજી,
આપ તો માત્ર તટની રેખા નહીં પણ લીલાના પ્રકાશ પથ છો, જ્યાં શ્યામ સુંદરના પગલાં પડતા પહેલા આપનું અદ્રશ્ય વ્યવસ્થાપન દેખાય છે. રાસલીલા જ્યારે મહારાસ બની ત્યારે તેનો આસાસ આપ છો. કોણ છે જે નિકુંજ રચે છે ઋતુ પ્રમાણે? કોણ છે જે લીલામાં ભાવના રંગ ભરે છે? એ તો આપ જ છો. ક્યારેક શ્રી સ્વામિનીજીના ભાવથી, ક્યારેક ચતુર્ભુજદાસજીના દર્શનથી, તો ક્યારેક માનમાં વસેલા પ્રિય પ્રીતમને મળવા આપને પધારવાનું હોય છે. જ્યારે શ્રી સ્વામિનીજી અને શ્યામ સુંદર વચ્ચે માન થાય ત્યારે જે મૌન પુલ બને છે ને તે આપ જ છો. મૌન સેતુ બને છે તે આપ જ છો. આપના વિનાને રાસ અધૂરો છે. આપના વિના ભાવમાં પણ સરગમ નથી, અને આપના વિના તો પ્રભુ પ્રાપ્તિનું સુખ અધૂરું રહે છે. ભક્તો જ્યારે ખટઋતુની ભાવના વિશે વિચારે છે ત્યારે તેના દરેક ફૂલમાં, દરેક પાંદડામાં આપનું રૂપરંગ ઝલકે છે, કેમ કે એ તો નિકુંજના દ્રષ્ટાંતો છે. જેને સૌમ્યતાથી આપે શોભાવ્યું છે. શ્રી યમુનાજી ના હોય ને તો રાસ ન બને, નિકુંજ ન થાય, મનોરથ ન પાગલે. રાધા શ્યામના મિલન માટે આપ તો પાવન સેતુ બની બિરાજતા રહો છો. એટલે જ કહે છે ને, અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે ભારી રે. હે શ્રી યમુનાજી, શ્રી ઠાકોરજીની બધી જ લીલા આપના તટે કરી છે. અને ઓ શ્રીનાથજી, પુલિન મનોહર રાસ રચાવે, એટલે શ્રી યમુનાજીના તટે ગોપીજનો સાથે રાસલીલા કરી છે, નિકુંજમાં પધારે છે, ભક્તજનો ના મનોરથ પૂર્ણ કરે છે. ખટઋતુની ભાવનામાં પણ આ બધું વર્ણન આવે છે કે આખા વર્ષની જે બધી ભાવના છે તે ખટઋતુની ભાવનામાં વર્ણવેલી છે. જ્યાં કુંજ નિકુંજ છે, શ્રી ઠાકોરજીના ભાવની કુંજ છે, શ્રી સ્વામિનીજીના ભાવની કુંજ છે. એવી રીતે ચતુર્ભુજદાસજીએ ભક્તો પર કૃપા કરવા જ આ ખટઋતુની ભાવના રચી છે. કારણ કે એક વખત અનાયાસે ચતુર્ભુજદાસજી ફૂલ વીણતા વીણતા શ્રી ગિરિરાજજીની કંદરામાં પ્રવેશી ગયા, જ્યાં પ્રિય પ્રીતમ બિરાજતા હતા, અને તેને એ લીલાના દર્શન થયા. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. આ પદમાં તેનું વર્ણન છે. ઠાકોરજી તેના પર ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારે ચતુર્ભુજદાસજીએ વિનંતી કરી કે આપની આજ્ઞા હોય તો આ બધી લીલાનું વર્ણન હું કરું, કે જેના કારણે બીજા બધા ભક્તોને, વૈષ્ણવોને આ પ્રાપ્ત થાય. ત્યારે શ્રી ઠાકોરજીએ હા કહી, અને ત્યારે જ શ્રી ઠાકોરજીએ કહ્યું હતું કે હું ભૂતલ પર 6 સ્વરૂપે બિરાજું છું, જેનો સત્સંગ આપણે અગાઉ કર્યો છે કે શ્રી ઠાકોરજી 6 સ્વરૂપે બિરાજે છે. શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, શ્રી વલ્લભ, નિધિ સ્વરૂપ, વ્રજ, અને હજી કંઈક એવી રીતે છે. એટલે 6 સ્વરૂપે ઠાકોરજી બિરાજે છે. અને આપણે શ્રી યમુનાજીની 108 નામાવલીનો પાઠ કરીએ ને તો એ શ્રી યમુનાજીની 108 કુંજ છે. આપણે જે નામમાં પણ આસક્તિ હોય તે નામનું ચિંતન કરી શકાય. શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ થાય છે. અને કહેવાય છે કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તહાં તે અતિહી આતુર જોધાઈ. એટલે શ્રી યમુનાજી હંમેશા બધાના મનોરથ પૂર્ણ કરવા તત્પર રહે છે. એટલે તો કહેવાય છે ને કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. શ્રી યમુનાજીની કૃપાથી ભાગ્ય અને સૌભાગ્ય બંને પ્રાપ્ત થાય છે. આપણે ભાગ્ય છે કે આપણને માનવ અવતાર મળ્યો, અને સૌભાગ્ય છે કે વૈષ્ણવ બન્યા, શ્રી ઠાકોરજીની સેવા પ્રાપ્ત થઈ. આ રીતે ભાગ્ય અને સૌભાગ્યનું દાન કરનારા શ્રી યમુનાજી છે. અને શ્રી યમુનાજી હંમેશા પ્રિયા પ્રીતમનું મિલન કરાવવામાં તત્પર રહે છે. આપણે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીની માનલીલાનો પણ પ્રસંગ જાણીએ છીએ કે જેમાં એક વખત શ્રી સ્વામિનીજી કહે છે કે હે શ્યામ સુંદર,
આપ મારું રૂપ ધારણ કરો અને હું આપનું રૂપ ધારણ કરું. ત્યાર પછી આપ માન કરો અને હું આપને મનાવું. ત્યારે ઠાકોરજી કહે છે કે પુરુષોને માન ન શોભે, છતાં પણ રાધાજી માન્યા નહીં, એટલે એમનો મનોરથ પૂર્ણ કરવા આ લીલા કરી. પછી શ્રી સ્વામિનીજી શ્યામ સુંદરનો માન છોડાવવાના પ્રયત્ન કરે પણ છોડાવી શકતા નથી. પછી આપ શ્રી યમુનાજીને વિનંતી કરે છે કે આપ જ કંઈક કરો. ત્યારે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના શ્રૃંગાર ધારણ કરીને શ્યામ સુંદર સામે પધારે છે તો શ્યામ સુંદર હસી પડે છે. આમ શ્રી યમુનાજી પ્રિય પ્રીતમનું મિલન કરાવનારા છે. એટલે જ કહ્યું ને, પુલિન મનોહર રાસ રચાવે, કુંજની કુંજ સમારી રે, અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે ભારી રે. તો ચાલો આપણે એનું ભાવાંતર સમજીએ. અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે ભારી રે. હે શ્રી યમુનાજી, આપની ઉદારતા એવી છે કે જેમ માતા પોતાના બાળકના મોઢે કંઈ ન કહેતા પણ એની ભૂખ સમજી જાય છે, એમ આપ પણ અમારી તરસ વિના જ તૃપ્તિનો રસ વરસાવો છો, કૃપા રસ વરસાવો છો, ભક્તિ રસ વરસાવો છો. આપનો શરણાગત ના પરિપ્રેક્ષ્યમાં જે મહિમા છે એ તો એવા ભાવથી ગૂંથાયો છે કે શ્રીનાથજી પણ એ ભક્તિ રસથી મૌન થઈ જાય. જે સર્વસ્વ આપી દે અને તેને વખાણ પણ ન ગમે, એને અતિ ઉદાર કહેવાય. અને એ તો આપ જ છો જે ભક્તના મનોરથને પૂરા થાય એ પહેલા જ પૂરા કરો છો. જે ભક્તની દીનતામાં દયાનો દીપક પ્રગટાવો અને ભક્તિમાં પ્રેમ રસનો વહાવ કરો, એ તો આપનું કર્મ નથી, એ તો આપનું સ્વરૂપ જ છે. એટલે જ અહીં કહ્યું રસ ઉપજાવે ભારી રે. એટલે આ કોઈ કાવ્ય રસ નથી, આ તો ભગવદ રસ છે, ભાવ રસ છે, કૃપા રસ છે. જે રસ મુકુટમાં શોભે છે, જે રસને કારણે શ્રીનાથજી એ મુકુટ ધારણ કરે છે અને જે ભક્તમાં આવે તો શાંત ચિત્તે ચરણે વીણાતી પ્રાર્થના બની જાય છે. એ રસ આપ વરસાવો છો અને એ રસ છે પ્રેમ રસ, ભાવ રસ, કૃપા રસ, ભક્તિ રસ. એટલે જ કહ્યું ને કે અતિ ઉદાર કરુણા વરસાવે. અતિ ઉદાર એટલે શ્રી યમુનાજી આપણે જે માંગીએ ને એ પહેલા જ આપણને આપી દે છે અને તે શ્રીનાથજીના મુકુટમાં પણ એ ભક્તિ રસ શોભે છે. હવે અહીં કહે છે કે અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે ભારી રે. એટલે આપને અતિ ઉદાર કહ્યા છે. યમુનાજી જેવું તો કોઈ ઉદાર નથી. એટલે તો આપણે કહીએ છીએ કે શ્રી યમુના સી નાહી કો ઓર દાતા, જો ઇનકી શરણ જાત હૈ દौर के, તાહી કો તિહી ચીનો કર સનાથા. એટલે ઓ શ્રીનાથજી, શ્રી યમુનાજીનું શરણ સ્વીકારવાની વાર છે એ આપણને સેફલી શ્રી ઠાકોરજી સુધી પહોંચાડી દે છે. જેવી રીતે એક માતા પોતાના સંતાનને ખૂબ સાચવીને પિતાની ગોદીમાં બેસાડી દે છે ને, તેવી જ રીતે શ્રી યમુનાજી આપણને બધાને, એમના સંતાનોને ખૂબ જ ધ્યાનથી સંભાળીને પરમ પિતા પરમેશ્વર સુધી એમના ચરણારવિંદના સ્થાન અપાવવા, એમની ગોદીમાં બેસાડવા, સ્થાન અપાવવા સદા તત્પર રહે છે. ઓ શ્રીનાથજી, અહીં કહ્યું ને કે રસ ઉપજાવે ભારી રે. એ તો ભક્તિ રસ છે. ભક્તિ ક્યારે પ્રવેશે? જ્યારે આપણામાં દીનતા હોય. સૌથી મોટો ગુણ દીનતા છે. એટલે જ કહેવાય છે દાન દયાને દીનતા એ વૈષ્ણવની વૈષ્ણવતા. આપણા શ્રી દયારામભાઈએ પણ કહ્યું છે, દીનતાના પાત્રમાં મન માણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે. એટલે જેનામાં દીનતા પ્રવેશેલી છે તેનું હૃદય કોમલ છે. તો આવા કોમલ હૃદયમાં પ્રભુ પ્રસન્નતાથી બિરાજે છે. ભક્તિ રસ પ્રગટે છે, ભાવ રસ પ્રગટે છે, પ્રેમ રસ પ્રગટે છે. આ રસ એ કોઈ સામાન્ય રસ નથી, પરંતુ અલૌકિક રસ છે. એટલે જ તો શ્રી ઠાકોરજી મુકુટના શ્રૃંગાર ધારણ કરે છે.
એ મુકુટમાં પણ ભક્તિ રસ ભરેલો છે અને એ ભક્તિ રસનું દાન કરવા શ્રી ઠાકોરજી મુકુટ ધારણ કરે છે. અને એક માનું હૃદય હંમેશા કોમલ જ હોય એટલે તો શ્રી યમુનાજીને પરમ કૃપાળુ કહ્યા છે. જગત તમે શ્રી યમુનાજી પરમ કૃપાલ, વિનતી કરત તુરત સુનલીની ભય મોપે દયાલ. એટલે આપણે કોઈ મનોરથ કરીને ભૂલી જશું ને તો શ્રી યમુનાજી એ મનોરથને યાદ રાખે છે અને એ મનોરથને પૂર્ણ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એટલે જ કહ્યું ને, અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે ભારી રે, પુષ્ટિદાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. હવે આ પંક્તિનું મહત્વ સમજીએ તો, હે શ્રી યમુનાજી, આપ માત્ર કોઈ નદી નથી, આપ તો ભક્તિરૂપ પાવન પ્રવાહ છો, જે સતત એક જ ચિંતામાં લીન રહે છે. કેવો પણ જીવ હોય, વિસ્મૃતિમાં તણાયેલો હોય, પથભ્રષ્ટ થયેલો હોય, છતાં પણ એમાં તો મારા શ્યામ સુંદરનો અંશ છે. તો હવે એને એ સુધી કેવી રીતે પહોંચાડું? આ ભાવથી આપની ઉર્મી ઉઠે છે. એ ઉર્મી એટલે પુષ્ટિ. અને એ ઉર્મીનો સ્પર્શ થાય ત્યારે તે દેહ નથી બદલતો, પણ દ્રષ્ટિ બદલાય છે. આપ તો શ્રીનાથજીના સૌંદર્યનું જ દાન કરવાની ઉત્કંઠામાં રહેતી કૃપાળુ માં છો. આપની કૃપાથી પુષ્ટિ માર્ગ સમજાય છે, જેમાં મુખ્ય છે તત્સુખની ભાવના. એટલે તો ભક્તિ એ આપની ભેટ છે. નમન એ અમારું નમ્ર વિનંતી છે અને મિલન કરાવી આપવું એ દ્વારા જે થઈ શકે તે આપ કરો છો. એટલે શ્રી ગોપીનાથજી એટલે શ્રી ઠાકોરજી કહેશે કે મારું કંઈ નથી, અને શ્રી યમુનાજી કહેશે કે હું બધું શ્રી ઠાકોરજી માટે રાખું છું. એટલે એ બે ભાવ ભેગા થાય એટલે જીવમાં કૃપાનો પ્રકાશ ફૂટે છે અને સમજાય છે કે પુષ્ટિ દાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. એટલે યમુનાજીએ એ તો એવું દાન આપે છે કે જે દેખાતું નથી પણ જીવન બદલી નાખે છે. મિલન કરાવી આપવાની તરસ હંમેશા આપનામાં રહેલી છે. અને પુષ્ટિ દાન એટલે ફલરૂપ શ્રી ઠાકોરજીનું દાન કરનારા શ્રી યમુનાજી છે. ક્યાંય સાંભળ્યું છે કે પોતાના વર્ગને કોઈ દાનમાં આપી દે, પરંતુ શ્રી યમુનાજી એવા છે કે જે પોતાના વરને દાનમાં આપે છે, હંમેશા તત્સુખનો જ વિચાર કરે છે. એટલે અહીં કહ્યું, પુષ્ટિ દાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. એટલે પુષ્ટિ ફળનું દાન આપનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુના સિનાહી કો ઓર દાતા. એટલે જ કહ્યું હરિસો મિલન વિચારી રે. એટલે શ્રી યમુનાજી હંમેશા એ જ વિચારતા રહે છે કે આ જીવ કેટલા વખતથી ભગવાનથી વિખૂટો પડ્યો છે, તો હવે હું એવું શું કરું કે તેનું પ્રભુ સાથે મિલન કરાવી આપું. તેથી શ્રી યમુનાજી હંમેશા તત્પર રહે છે. અને આપણે ગાઈએ છીએ ને, ધાય કે જાય જો શ્રી યમુના તીરે. જે શ્રી યમુનાજીના તીરે દોડી જાય છે, એમનું શરણ સ્વીકારે છે, તો શ્રી યમુનાજી હંમેશા તત્પર રહે છે પ્રભુ સાથે મિલન કરાવવા માટે. એટલે શ્રી ગુસાઈજીએ યમુના અષ્ટપદીમાં પણ કહ્યું છે કે ભક્તોના મિલનના અંતરાયને દૂર કરનારા શ્રી યમુનાજીને મારા નમન હો. એટલે આપણા શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી બધા જ શ્રી યમુનાજીને નમન કરવાનું કહે છે, કારણ કે આ એક જીવ નમન સિવાય બીજું કશું કરી શકે એમ નથી. એટલે જ ભક્તિભાવપૂર્વક નમન કરવાનું અહીં કહ્યું છે. એટલે પુષ્ટિદાનના દાતા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીનું શરણ સ્વીકારવાથી પુષ્ટિ માર્ગનું રહસ્ય આપણને સમજાય છે. અને પુષ્ટિ માર્ગનું રહસ્ય છે તત્સુખની ભાવના, એટલે કે પ્રભુના સુખનો વિચાર, એ સિવાય બીજું કંઈ જ નહીં. તત્સુખનો વિચાર એટલે તેમાં ફક્ત શ્રી ઠાકોરજી જ નહીં, શ્રી ઠાકોરજી, એમનો લીલા પરિકર, ગુરુ, વૈષ્ણવ, ગાય આ બધા જ આવી ગયા.
તત્સુખની ભાવના એટલે સામેવાળાના સુખનો વિચાર. ઓ શ્રીનાથજી, એ તો આપણા શ્રી યમુનાજી શીખવે છે. શ્રી યમુનાજી ગમે ત્યારે ઠાકોરજી સાથે બિરાજતા હોય, કલોલ કરતા હોય, ત્યારે પણ ભક્તોના સુખનો જ વિચાર કરે છે. જ્યારે પ્રભુ પ્રસન્નતામાં બિરાજતા હોય તો આપણી લાગવક લગાડે છે, કહે છે, પ્રભુ ये आपके माला को जीव है, इनको अंगीकार कब करोगे? ये आपको रास को जीव है, इनको अंगीकार कब करोगे? આમ શ્રી યમુનાજી હંમેશા તત્સુખની ભાવનામાં જ રચ્યા પચ્યા રહે છે. એટલે કહ્યું, પુષ્ટિદાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. અને શ્રી યમુનાજી એટલે જ તો શ્યામવર્ણ થઈ ગયા છે. તેને સતત તાપ રહ્યા કરે છે કે મારા દેવી જીવો પ્રભુથી વિખૂટા પડ્યા છે, અને એવું તે હું શું કરું કે એમનું પ્રભુ સાથે મિલન કરાવી આપું. આ ચિંતામાં જ શ્રી યમુનાજી શ્યામવર્ણના થઈ ગયા છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે કહ્યું, પુષ્ટિદાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. ચરણ રેણુ અદભૂત કણિકા, કુમુદિની દાસી તમારી રે. એટલે શ્રી યમુનાજી એવા છે કે જે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંનેને અતિશય વાલા છે. એટલે અહીં કહે છે, ચરણ રેણુ અદભૂત કણિકા, કુમુદિની દાસી તમારી રે. હે શ્રી યમુનાજી, મારા જીવનમાં કંઈક એવું અદ્ભુત પ્રગટ્યું છે જે વર્ણનથી પર છે, કવિથી ઊંડું છે અને ભક્તિથી ભીનું છે. એ કંઈ મોટું પદ નથી, પણ આપના તટની રજ છે. હા, એ રજ જ્યાં કદી શ્રીનાથજીએ ચરણ ધર્યા હતા, જ્યાં ગોપીજનોએ રાસ ખેલ્યા હતા, જ્યાં ભાવના ઝરમર વહ્યા હતા. આ એ જ અદ્ભુત રજ છે, કેમ કે એ મુક્તિ નથી આપતી, પણ ભક્તિ આપે છે. એ રજ પાપ દહન કરતી નથી, પણ પાપના શેષ વિચારને પણ સમાવે છે. એ રજ એવો રસ છે જે કુમુદિની જેવી દાસીનું જીવન પણ મહાકાવ્ય બનાવી દે છે. એ રજને આજે આપણા હૃદયમાં ધારણ કરીને હું કહી શકું છું કે હું દાસી છું, હે કૃષ્ણ, હું આપની છું. એટલે જ અહીં કહ્યું ને કે ચરણ રેણુ અદભૂત કણિકા, કુમુદિની દાસી તમારી રે. હે શ્રી યમુનાજી, આપના તટે ફક્ત શ્યામ સુંદરની ચરણે નહીં, પરંતુ ગોપીજનોની ચરણ રેણુ પણ સમાયેલી છે, અને એ કણિકા મને પ્રાપ્ત થઈ છે, જેની કૃપાનો અનુભવ હું કરી શકું છું. અને આ કણિકા અદ્ભુત છે, તેનું શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી. એટલે જ આપણે શ્રી યમુનાજીમાં પદમાં કહ્યું છે ને, ચરણ પંકજ રેણુ શ્રી યમુને જુદેની, કલયુગ જીવ ઉદ્ધારન કારણ, કાટત પાપ અબધાર પેની. એટલે શ્રી યમુનાજીનું શરણ સ્વીકાર્યું છે, એટલે કોઈ પણ કલીના દોષ બાધા કરતા નથી. આપણામાં રહેલા માન, મદ, મત્સર, મોહ, લોભ એ બધા દોષો પણ દૂર થાય છે. શ્રી યમુનાજીની કૃપાથી કલયુગ આપણા પર પ્રભાવ કરી શકતો નથી. એ પણ શ્રી યમુનાજીની કૃપા જ છે. યમયાતનામાંથી મુક્તિ એ તો એક આધ્યાત્મિક ફળ છે. પુષ્ટિ જીવો તો એ ફળ વિશે વિચારતા પણ નથી. પુષ્ટિ ભક્તોને તો મુક્તિ જોઈતી જ નથી. એટલે તો પ્રભુથી અલગ થઈ ગયા હોય એવું લાગે. પ્રભુમાં ભળી જવું એટલે કે દૂધમાં જેમ સાકર ભળી જાય તેમ ભળી જવું, એવી મુક્તિ હોય છે. તો પછી પ્રભુની લીલા રસનો તો કંઈ અનુભવ ન થાય. એટલે જ ભગવદીઓએ ગાયું છે, મુક્તિ લાગે લોણસી ખારી. એટલે અમને મુક્તિ તો નિમક સમાન, મીઠા સમાન ખારી લાગે છે. એ મુક્તિ સામું તો પુષ્ટિ ભક્તો જોતા પણ નથી. પુષ્ટિ ભક્તો તો મુક્તિને ઓવારી દે છે, પ્રભુ પર ન્યોછાવર કરીને. એટલે શ્રી યમુનાજીના તટ પર ફક્ત રજ દ્વારા પણ શ્રી યમુનાજી ભક્તોનો ઉદ્ધાર કરે છે. અને આપણે વાર્તા પ્રસંગોમાં પણ સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે ઘણાને શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજીની વાલુકા એક થેલીમાં ભરીને સેવા માટે પધરાવી આપતા. જેનું એક જીવંત ઉદાહરણ આપણા કિશોરીબાઈનું છે. તેઓ પણ એમની સેવા કરતા હતા અને એમના પર
શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી આ બધા જ રીઝેલા હતા, પ્રસન્ન હતા. આપણે જાણીએ છીએ એટલે શ્રી યમુનાજી આવા કૃપાળુ છે. એમના ગુણગાન જેટલા પણ કરીએ ને એટલા ઓછા છે. અને શ્રી ઠાકોરજીને પણ શ્રી યમુનાજીના ગુણગાન એટલા બધા ગમે છે કે વારંવાર કોઈને કોઈ બહાને શ્રી યમુનાજીના ગુણગાન કરાવ્યા જ કરે છે. કારણ કે શ્રી યમુનાજી એવા છે કે જે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંનેને અતિશય વહાલા છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે કહ્યું, ચરણ રેણુ અદભૂત કણિકા કુમુદિની દાસી તમારી રે. એટલે યમુનાજીના તટની રજ એ કોઈ ફક્ત રજ નથી, એ તો શ્રીનાથજીની ચરણ રેણુ છે, જેને એક થેલીમાં લઈ લે અને તેનું જીવન ભર કૃપાનું અંકુરણ થતું રહે. જેનું જીવંત ઉદાહરણ કિશોરીબાઈનું આપણે સમજ્યા. ઓ શ્રીનાથજી. એટલે જ કહ્યું, નમો નમો યમુના મહારાણી આનંદ મંગલકારી રે. કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા રમણ વિહારી રે. પુલિન મનોહર રાસ રચાવે કુંજની કુંજ સમારી રે. અતિ ઉદાર કરુણ વરસાવે રસ ઉપજાવે ભારી રે. પુષ્ટિદાન દાતા તે જાણો હરિસો મિલન વિચારી રે. ચરણ રેણુ અદભૂત કણિકા કુમુદિની દાસી તમારી રે. નમો નમો યમુના મહારાણી આનંદ મંગલકારી રે. આનંદ મંગલકારી રે. આનંદ મંગલકારી રે. આ રીતે આ પદનો ભાવ અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. પ્રિય રસિકજનો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું હૃદયની આતુરતાપૂર્વક શ્રી યમુનાજીના અલૌકિક ગુણગાન માટે હાર્દિક સ્વાગત કરું છું. ભક્તિના અસીમ સાગર એવા શ્રી યમુનાજી ના ગુણગાન કરતા જીવને એ પ્રશ્ન થાય કે શબ્દો શું કહી શકે શ્રી યમુનાજીના ગુણો વિશે? અર્થ શું આપે એ અપરંપાર મહિમાનું? એક મુખથી તો શું ગુણગાન કરી શકીએ? 1000 મુખ હોય ને તો એ ગુણગાન અધૂરું જ લાગે. શ્રીમદ વલ્લભાચાર્યજી જે અખૂટ કૃપાના ધાર હોવાનું સાક્ષાત સ્વરૂપ માને છે, એવા શ્રી યમુનાજી જેમના ચરણારવિંદનો આશ્રય મેળવતા જીવનના બધા સાધન અનાયાસ છૂટી જાય છે. એવા શ્રી યમુનાજીના ગુણો તો અપરંપાર છે, જેમ સમુદ્રના મોજા ગણી ન શકાય ને તેવી રીતે. અને એવા શ્રી યમુનાજી જ્યારે ભક્તના હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે ધર્મનો પણ મર્મ સમજી શકાય છે. માત્ર એક જ પદ શેષ રહે છે, શ્રી યમુનાજીનું ભજન, શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રસાદ અને શ્રી ગોવર્ધનધારીનું વિમલ ચરિત્ર. આજે આપણે સાંભળીશું એ પદ
ગુણ અપાર એક મુખ કહાલો કહીએ. આ પદ આપણને સ્મરણ કરાવે છે કે જ્યાં અલૌકિક ગુણના સાગર શ્રી યમુનાજી છે, ત્યાં બીજે ક્યાંય જવાની વૃત્તિ કેમ ઊભી થાય? ચાલો ભાવપૂર્વક શ્રી યમુનાજીના ગુણોનું રસપાન કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી ચિત્ત સ્વામીજીએ ગાયું છે ને, ગુણ અપાર એક મુખ કહાલો કહીએ, તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો, લાલ गिरिधरन वर तबहि पइये, परम पुनीत प्रीत की रीत सब जानी के, दृढ़ करी चरण कमल जुग रहिए. चित स्वामी गिरिधरन श्री विठल, ऐसी निधि छांडी अब कहाँ जुजइए. આપના પારાવાર ગુણો છે તે એક મુખથી ક્યાં સુધી કહી શકાય? સર્વ સાધનો છોડી શ્રી યમુનાજીના નામનું ભજન કરો તો શ્રી ગિરિવરધારીલાલ તુરત પ્રાપ્ત થાય છે. અતિ પવિત્ર પ્રીતની સર્વ રીત જાણીને દ્રઢતાયુક્ત એ ચરણારવિંદને ધારણ કરવા. કારણ કે શ્રી વિઠ્ઠલ, શ્રી ગોવર્ધન ધરણ, શ્રી યમુનાજી આદિ મહાન અલૌકિક નિધિ છોડી અન્ય સ્થળીએ જઈને શું કરીએ? ટીકામાં વર્ણન કરતા કહે છે કે આપના અનંત ગુણો જેનો કોઈ પાર પામી ન શકે એટલા અપાર છે, તે એક મુખથી શું કહી શકું? જેથી સર્વ સાધન છોડી શ્રી યમુનાજીને ભજો, જેમની કૃપાએ કરી શ્રી ગિરધરલાલ તુરત મળે. કારણ કે પ્રભુની પ્રાપ્તિ કોઈ પણ સાધન સાધ્ય નથી, કેવળ કૃપા સાધ્ય છે. અને તે શ્રી મહારાણીજીના નામ સ્મરણ માત્રથી જ શ્રી ગિરિવરધર પ્રભુ એ ભક્તના હૃદયમાં પધારે છે. એ ફક્ત આપના નામનો જ મહિમા છે. પરમ પુનિત એટલે અતિ પવિત્ર પ્રીતિની આ રીત છે. એમની બરાબર પવિત્રતા અન્ય વસ્તુમાં છે જ નહીં. કારણ પ્રેમ એ જ પ્રભુનું સ્વરૂપ છે. ત્યારે એ પ્રભુરૂપ પ્રીત સ્નેહની રીત શી રીતે જણાય? પ્રીત કી રીત રંગી લોઈ જાને, અથવા આપ જણાવે ને તે જાણે. કેવળ શ્રી યમુનાજીના નામ સ્મરણ માત્રથી જ સર્વ જાણી શકાય છે. અર્થાત આપ કૃપા કરી પ્રેમનું દાન કરો તો તે જણાય. માટે સર્વ ભાવના કારણરૂપ શ્રી મહારાણીજીને જાણીને દ્રઢ ભાવે પોતાના ચિત્તને એમના ચરણ પર લગાડી દેવું જોઈએ કે ઉપરના સર્વ ભાવ હૃદયમાં આવે અને પ્રીતમના પ્રીતિપાત્ર બની સર્વ રસનો અનુભવ થાય. જેથી ચિત્ત સ્વામીજી કહે છે કે આવી નિધિ છોડી બીજા કોને શરણે જઈએ? અર્થાત અમારું શરણ સ્થાન આપ જ છો. આ પ્રમાણે અનન્યતા જણાવી શ્રી મહારાણીજીનું ખરું સ્વરૂપ સમજાવી આપણા ઉપર મહાન કૃપા કરી છે. અને એ સિવાય અન્ય રીતે રાસ રંગની પ્રાપ્તિ નથી, એ જ નિશ્ચયાત્મક છે. નિધિરૂપ એટલે સર્વનું ધન શ્રી પુરુષોત્તમ, તે ધન આપના હાથમાં છે. જેથી અમારે નિધિરૂપ તો શ્રી યમુનાજી અને શ્રી યમુનાજી જ છે. આવી નિધિ છોડી અમે બીજે ક્યાં જઈએ? એટલે જ ધોળમાં કહ્યું છે ને, ગુણ અપાર યમુના તણા રે લો, એક મુખે કે મવાણવાય જો,
ગુણે અપાર યમુના તણારેલો, સઘળા સાધન તજીને ભજો રેલો, રટતા રહો નામને સદાય જો, ગુણ અપાર શ્રી યમુના તણારેલો, ગિરિધારી લાલ તે થકી મળે રેલો, એ વિના અવરના ઉપાય જો, ગુણ અપાર શ્રી યમુના તણારેલો, પરમ પુનિત રીત પ્રીત નીરેલો, જાણીને રાખો હૃદયમાં, ગુણ અપાર શ્રી યમુના તણારેલો, ચરણ કમલ દ્રઢ કરી ગ્રહો રેલો, શ્રી યમુના મૈયાના સુખદાય જો, ગુણ અપાર શ્રી યમુના તણારેલો, શ્રી યમુના સમાન નિધિ ચાંદી નેલો, બીજે ન ક્યાંય જવાય જો, ગુણ અપાર શ્રી યમુના તણારેલો, અનુભવ કહે છે ચિત્ત સ્વામીજી રેલો, લાલ તને જો સમજાય જો, ગુણ અપાર શ્રી યમુના તણારેલો. આવો શ્રી યમુનાજીનો અપરંપાર મહિમા છે. વાર્તા પ્રસંગમાં પણ વર્ણન આવે છે ને, કે જેમાં કહ્યું છે કે ગુણગાન ગાવાથી શું થાય, તો ભક્તોની ઈચ્છા પૂર્ણ થાય. ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને ચૂકરતા. કઈ રીતે? તો વાર્તા સંગતિમાં આવે છે ને, 252 વૈષ્ણવ વાર્તા 114મી. એક દલાલ 99,000 રૂપિયા વાળો, એમનું લીલામાં નામ સ્નેહલતા છે. મનમાં ચિંતા હોય ને તો ભજન ન થાય. જેનું રટણ કર્યા કરીએ છીએ એ જ ભજન છે. આ વાર્તા પ્રસંગમાં આવે છે કે આ વૈષ્ણવે શ્રી ગુસાઈજીના સેવક થયા પછી વિનંતી કરી કે જેમાં જરા પણ ખર્ચ ન લાગે ને એવી કોઈ સેવા હોય તો હું કરું. ત્યારે શ્રી ગુસાઈજીએ એમને માનસી સેવાનો પ્રકાર શીખવ્યો. અને એ પહેલેથી થોડાક લોભી સ્વભાવના, એટલે ઠાકોરજીને માનસીમાં ખીર ધરી. ખીર ધરતા તેમાં બુરું એટલે કે ખાંડ વધુ પડી ગઈ. તો એ ખાંડ કાઢવા માટે, એ બુરું કાઢવા માટે ખાંડ લેવા માટે તેમાં હાથ નાખ્યો તો એ હાથ શ્રી ઠાકોરજીએ પકડી લીધો. આમ ખીર એટલે કે સામગ્રીમાં સ્વરૂપ ખડું થયું. પ્રભુએ વાણિયાનો હાથ પકડ્યો. આવા કૃપાળુ શ્રી ઠાકોરજી છે. અને રાજા અશ્કરણજીની વાર્તામાં સ્વરૂપમાં સામગ્રી ખડી થઈ ગઈ. બીજી વાર્તામાં આવે છે ને કે 84 વૈષ્ણવ વાર્તા, 6ઠ્ઠી વાર્તા, શેઠ પુરુષોત્તમ દાસજી, જેમનું લીલામાં નામ ઇન્દુલેખા છે અને રૂકમિણીનું લીલામાં નામ મોહિની છે. તેમાં છે ને, દ્રઢ કરી ચરણ કમલ જુગ રહીએ. ઓ શ્રીનાથજી, પરમ પુનિત પ્રીત કી રીત સબ જાન કે, દ્રઢ કરી ચરણ કમલ જુગ રહીએ. એટલે આ શેઠ પુરુષોત્તમ દાસ એમની વાર્તામાં આવે છે ને કે ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, કે તે શેઠ હોવા છતાં એમને દ્રઢ આસક્તિ છે. એમની માથે કદાચ મદન મોહનજીનું સ્વરૂપ બિરાજે છે અને ખૂબ જ ભાવપૂર્વક સેવા કરે છે. અને આ શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં જન્માષ્ટમીને દિવસે
બધા સ્વરૂપો ગોલોકધામમાંથી પધાર્યા હતા. એટલે જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હોય ને તેમને આવા અલૌકિક અનુભવ થાય છે. બીજી 84 વૈષ્ણવની વાર્તામાં 82મી વાર્તા પરમાનંદાસજીની છે કે જેમાં કપૂરદાસ ક્ષત્રિયનું વર્ણન આવે છે અને એમનું લીલામાં નામ સોનજુહી છે. જલ ભરે વો ફલ ભરે, પરદની એટલે ધોતી પહેરી. એટલે આ પરમાનંદાસજી ખૂબ સુંદર ગુણગાન કરતા, ખૂબ સુંદર પદ ગાતા. એટલે કપૂર ક્ષત્રિયને પણ એ સાંભળવાનું ખૂબ જ મન થયું. એટલે એકાદશીના દિવસે રાત્રિએ કપૂર ક્ષત્રિય એક વખત પરદની પહેરી અને પોતે તરીને ગયા. એટલે કપૂર ક્ષત્રિયના માથા પર શ્રી નવનીત પ્રિયાજી પધાર્યા અને કપૂર ક્ષત્રિયનું માથું પ્રભુની નાવ બન્યું. શ્રી નવનીત પ્રિયાજીના એક હસ્તમાં નવનીત છે અને નીચેના હસ્તમાં તકિયાના ભાવથી છે. નીચેના હસ્તથી સૃષ્ટિનું સર્જન કરે છે અને છતાં બીજે હસ્તે આપણી પાસે માગી માગીને આરોગે છે. અહીં ખુલાસો કરતા કહે છે કે નાવ શેની છે? તો કાષ્ટની, એટલે કે લાકડાની. કાષ્ટમાં શું હોય? તો કહે તાપ. એટલે કીર્તન સાંભળવાનો તાપ છે. 10 દિવસ તાપમાં કાઢ્યા પછી 11ના દિવસે કીર્તન સાંભળ્યા. અને રૂકમણીની વાર્તામાં શ્રી મદન મોહનજીએ જાતે ચટાઈ પાથરી છે કે હવે તો થોડોક આરામ કરી લે. એટલે પ્રભુમાં એવી તન્મયતા છે કે પ્રભુ સામેથી કહે છે કે હવે તું થોડોક આરામ કરી લે. અને ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ એસી નિધિ છાંડી અબ કહા જુ જઈએ. તો તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 223મી છે. એક ડોશી જેણે બાલકૃષ્ણમાંથી મદન મોહનજી કર્યા અને ડોશીનું લીલામાં નામ કૃષ્ણહિતા છે. વિરક્ત વૈષ્ણવનું નામ લીલામાં ગાર્ગી છે. શ્રી ગુસાઈજી કહે છે કે જો હમ ન કર સકે વો હમારે સેવક કર ગયે. આ વાર્તા ખૂબ જ સુંદર છે. આ ડોશી સાવ નાના જ્યારે હતા ને ત્યારથી એમને જ્યારે બ્રહ્મ સંબંધ લીધું અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે હવે હું શું કરું, ત્યારે એમને શ્રી મદન મોહનજી પધરાવી આપ્યા. ત્યારે એમણે કહ્યું કે શું ઠાકોરજી આવા જ હોય? ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આવા જ હોય. એટલે બીજા ઠાકોરજી તો એમને ક્યારેય જોયા જ નથી. અને એક વૈરાગી એમને ત્યાં આવે છે અને પોતાના ઠાકોરજી પધરાવે છે અને ખૂબ જ ઠંડી હોય છે. તો એ આ સંન્યાસીને વૈરાગીને માથે બાલકૃષ્ણજીનું સ્વરૂપ બિરાજતું હોય છે. એટલે આ ડોશીને એવું લાગે છે કે ઠંડીને કારણે ઠાકોરજી ઠૂઠવાઈ ગયા છે. એટલે ખૂબ જ ઉપચાર કરે છે, માલિશ કરે છે ગરમ તેલથી, બને ગરમ ગરમ સુંદર સામગ્રી ધરાવે છે અને ખૂબ જ એના મનમાં તાપ થાય છે કે આ વૈરાગી તો ઠાકોરજીનું જરા પણ ધ્યાન રાખતો નથી, એના કારણે ઠાકોરજી ઠૂઠવાઈ ગયા છે. પછી ભક્તને વશે થઈને શ્રી ઠાકોરજી બાલકૃષ્ણજીમાંથી મદન મોહન સ્વરૂપ ધારણ કરી લે છે. અને પછી આ વૈરાગી જ્યારે પોતાના ઠાકોરજી લેવા આવે છે તો કહે છે કે તે મારા ઠાકોરજી બદલી નાખ્યા છે, એમ કરીને ઝઘડો કરે છે. અને એ ઝઘડો સુલઝાવવા માટે ગાડું કરીને આ બંને વૈષ્ણવો શ્રી ગુસાઈજી પાસે જાય છે. આમાં ડોશી ક્યારેય ઘરની બહાર ગયા જ નથી હોતા. આ બહાને એમને શ્રી ગુસાઈજીના દર્શન થાય છે, શ્રી ગિરિરાજજીના દર્શન થાય છે. ભક્તો પર આવી કૃપા શ્રી યમુનાજી, શ્રી ગુસાઈજી, શ્રી ગિરિરાજજી, શ્રી ઠાકોરજી કરે છે. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં પણ ઝઘડો પણ ફલરૂપ નીવડે છે, એ પણ આપણે સમજી શકીએ છીએ. શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. પ્રિય વૈષ્ણવો, આજે આપણે શ્રી યમુનાજીની સ્તુતિ એક નવા જ રૂપમાં કરીએ કે જેમાં યમુનાષ્ટકના ભાવ અનુવાદનું ધોડ છે. શ્રી યમુનાજી મહારાણી નમો હું તુજને રે, સકળ સિદ્ધિની દાતા જાણી નમો હું તુજને રે. મુરારી કેરા ચરણ કમલની
શોભે છે રેણુ જાજી રે. પુષ્પ સુગંધી રહી પ્રસારી, તટ પરની વનરાજી, નમો હું તુજને રે. સ્મર પિતા શ્રી કૃષ્ણ તણી તો, ધરી રહ્યા છો શોભા રે. સુર અસુર સૌ પૂજા કરે છે, રહે છે આપમાં લોભ્યા રે. નમો હું તુજને રે. કલિંદગીરી મસ્તકથી પડતા, ઉજ્જવલ દેખાવો માતા રે. વિલાસપૂર્વક ચાલથી શોભો, શીલાથી ઊંચા દેખાતા, નમો હું તુજને રે. કલકલ અવાજે ચાલવાથી, વિવિધ વિકાર જણાવો રે. જલરૂપી ડોલીમાં બિરાજી, પ્રભુમાં પ્રીત કરાવો, નમો હું તુજને રે. કમલ બંધુ સવિતાની સોતા, શ્રી યમુનાજી જય પામે રે. પાવન કરવા પોતાના જનને, પધાર્યા પૃથ્વી ધામે, નમો હું તુજને રે. શુક મયુર ને હંસ વગેરે, સખી રૂપે રહ્યા સેવી રે. તરંગ રૂપે હસ્ત કંકણમાં, ચળકે રેણુ મોતી જેવી, નમો હું તુજને રે. નિતંબ રૂપી બંને તટથી, દેખાવ સુંદર ભારી રે. તુર્ય પ્રિયા શ્રી કૃષ્ણ પ્રભુના, નમો હું વારી વારી, નમો હું તુજને રે. અનંત ગુણોથી શોભી રહ્યા છો, સ્તુતિ કરે શિવ બ્રહ્મા રે. મેઘ સમાન શ્યામ છે કાંતિ, ધ્રુવ આદિની પૂરી તમા, નમો હું તુજને રે. વિશુદ્ધ મથુરા તટ પર રાજે, ગોપ ગોપી ચોપાસ રે. કૃપા સાગર શ્રી કૃષ્ણના આશ્રિત, માતા પૂરો મમ આશ રે. નમો હું તુજને રે. આપ સંબંધથી પ્રિય થયા છે ગોવિંદ ગંગાજી રે. સેવકને જે સિદ્ધિ આપે તે પ્રતાપ આપનો માજી, નમો હું તુજને રે. સ્પર્ધા કરે કોણ આપની માતા, લક્ષ્મી વિના કો અન્ય રે. હરિને પ્રિય શ્રી કાલિંદી તમે, સદા બિરાજો મારે મન, નમો હું તુજને રે. નમન કરું હે માત યમુને, તવ ચરિત્ર અદ્ભુત રે. આપ પયનું પાન કરવાથી, ભય ટળે યમદૂત, નમો હું તુજને રે. યમ ભગીની આપ છો તેથી, ભાણિજ થાય તવ સૂત રે. માટે યમ હણે ન તેને, હોય ભલે કપૂત, નમો હું તુજને રે. તમે સર્વ પ્રિય જો મન ઠાકોરજીને અતિ પ્રિય, નમો હું તુજને રે. તમ નવીન થાય તવ તન નવીન થાય તવ સાનિધ્યથી, થાય સુલભ રતિ શ્યામ રે. મુકુંદ પ્રભુને પ્રિય ઘણા લાગે, લાલન કરો અમારું રે. નમો હું તુજને રે. આપના સંગમથી સુરસરીની, કીર્તિ વધી અતિ ભારી રે. પુષ્ટિ જેવો તો ભજે આપના સંબંધથી, આપ મહિમા ઉરધારી, નમો હું તુજને રે. કરી શકે કો સ્તુતિ આપની, શોક્ય સુતા કમલ રે. હરિની સાથે સેવે જો લક્ષ્મી, ત્યારે આપે મોક્ષ ફલ, નમો હું તુજને રે. આપની કથા તો એથી અધિક છે, તેથી ભક્તો ને ભાવો રે. ગોપી સંગમના શ્રમ જલ કેરો, સંબંધ ભક્તોને કરાવો, નમો હું તુજને રે. પાઠ કરે સદા પ્રસન્ન ચિત્તે, અષ્ટકનો જે જન રે. સઘળા પાપો નાશ જ પામે, હરિ થાય પ્રસન્ન, નમો હું તુજને રે. પ્રેમ વાદે પ્રભુમાં તેનો, સ્વભાવ વિજય થાય રે. સકલ સિદ્ધિ આવી મળે એમ, વદે શ્રી વલ્લભરાય, નમો હું તુજને રે. અષ્ટક કહ્યું શ્રી વલ્લભ પ્રભુએ, કૃપા અપાર કરીને રે. પાઠ કરવો લાલ નિત્ય પ્રેમથી, ચરણે ચિત્ત ધરીને, નમો હું તુજને રે. શ્રી યમુનાજી મહારાણી નમો હું તુજને રે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્યજી વિરચિત શ્રી યમુનાષ્ટકના ભાવ અનુવાદનું ધોળ. આ રીતે શ્રી યમુનાજીના ગુણગાન જેટલા કરીએ એટલા ઓછા છે. એટલે કહ્યું ગુણ અપાર એક મુખ કહાલો કહીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય.
આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. જય શ્રી યમુનાજી, જય શ્રી વલ્લભ, જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, આજે આપણે જે પદ લેવાના છીએ તે પદ માત્ર શબ્દોનું સરગમ નથી, તે તો શ્રી યમુનાજીની અદ્ભુત કૃપા અને ભાવના કીર્તિનો છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે શ્રી યમુનાજી ભગવાનને વશ કરે છે, તે પણ પ્રેમથી, પવિત્રતાથી અને પોતાના ભક્તિ રસથી. શ્રી યમુનાજી એવા ઉદાર સ્વરૂપ છે કે જે શ્રી ઠાકોરજીને પણ પોતાના પ્રેમ પાશમાં આકર્ષી લે છે. એમની સાથે પધારવા માટે વિનંતી કરે તો સ્વયં શ્રી ઠાકોરજી પણ ત્યાં પધારવા તૈયાર થાય છે. એવું અલૌકિક સામર્થ્ય અને મમત્વ શ્રી યમુનાજી ધરાવે છે. આજના પદમાં રસ છે, રાગ છે, અંતરંગ ભક્તિ છે. એક વાત ભાવથી સમજવી છે કે શ્રી યમુનાજીએ માત્ર ભક્તોને ઠાકોરજી આપ્યા નથી, પણ પોતાનું પ્રાપ્ત સ્વરૂપ, પોતાના વર શ્રી વ્રજચંદજીને દાન રૂપે આપણને આપ્યા છે. આના કરતા વધુ ઉપકારક ભાવ કયો હોઈ શકે? એટલે કે આ પદમાં આપણે સૌ પ્રથમ શ્રી યમુનાજીના ઉપકારોને વંદન કરીએ અને પછી પ્રેમ ભર્યા ઉચ્ચાર સાથે પદને ગાઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. श्री यमुने पिय को वश तुम जो कीने, श्री यमुने पिय को वश तुम जो कीने, प्रेम के फंदते गही जो राखे निकट, ऐसे निरमोल नग मोल लेने, तुम जो पठावत तहाँ अब धावत सदा, तिहारे रस रंग में रहत भीने, दास परमानंद पाए अब ब्रज चंद, परम उदार श्री यमुने जुदान देने, परम उदार श्री यमुने जुदान देने. હે શ્રી યમુનાજી, પ્રીતમને તો આપે જ વશ કર્યા છે, પ્રેમ પાશમાં પકડીને પાસે જ રાખ્યા છે. જાણે કેમ અમૂલ્ય હીરો વેચાતો લીધો હોય. આપ પધરાવો ત્યાં જ પધારે અને આપના રસરંગમાં સદા ભીંજ્યા રહે છે. એવા શ્રી વ્રજચંદજીને તેનું દાન અમોને કર્યું છે, માટે આપ મહાન ઉદાર છો. વિસ્તારથી વર્ણન કરતા કહે છે કે પ્રેમ એ ફાંદો અર્થાત પાશ છે, એટલે એક પ્રકારનું મીઠું બંધન છે. આસક્તિવાન પોતે મહા સમર્થ હોવા છતાં પોતાના સુરદમાં એટલા તો મુગ્ધ બને છે કે પોતાના ઐશ્વર્ય આદિ માત્ર ધર્મ
પાડી ન શકે અને જેમણે ચિત્ત ચોરી લીધું છે એમના સ્નેહમાં રસમત બની જાય છે. પછી એમના કહેવા પ્રમાણે બધું કરે છે. એ સ્નેહની પરાકાષ્ઠા છે. એ પ્રમાણે એ ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. એટલે પ્રિય ભક્તના વિરહથી, ધ્યાન આપજો, પ્રિય ભક્તના વિરહથી કાયર થઈ પ્રભુ તેમની પાછળ પાછળ ડોલે છે. અર્થાત ભક્તને વશ થઈને રહે છે. ભક્તની ઈચ્છાને આધીન થઈ સર્વ કંઈ કરે છે. તેમજ અહીં શ્રી મહારાણીજી પાસેથી પ્રીતમ ક્ષણ પણ દૂર રહી શકતા નથી. મૂળમાં ગ્રહીજુ રાખે નિકટ એમ છે. તેનો આશય એ છે કે આપ ચતુર નાયક છે. હર કોઈના ફંદામાં આવે તેમ નથી, પરંતુ વિપ્રયોગાત્મક ભાવનાને ભક્તાધીન થઈ જવું પડે છે અને પછી જેમ વેચાતી લીધેલી વસ્તુ પર પોતાનો ખાસ અધિકાર ધરાવે છે, તેમ એ અમૂલ્ય નગ શ્રીજીના ઉપર ચતુર્થ પ્રિયા આપ પોતાનાપણાનો અતિભાવ ધરાવે છે. શ્રી ઠાકુરજી આપ ભક્તાધીન છે. ભક્તની સ્નેહાત્મક ભક્તિ આપને અત્યંત પ્રિય છે. અહીં શ્રી મહારાણીજીની આજ્ઞા અનુસાર આપ સર્વ કંઈ કરે છે. અમુક ભક્તને અમુક સુખ આપવા અમુક કુંજમાં પધારીને શ્રી મહારાણીજીની આડીથી અત્યંત સ્નેહયુક્ત એ ભક્તનો અંગીકાર કરે છે. ધ્યાન આપજો, શ્રી મહારાણીજીની આડીથી અત્યંત સ્નેહયુક્ત એ ભક્તનો અંગીકાર કરે છે. કારણ કે આપના રસરંગમાં એ નિકુંજ નાયક હંમેશા ભીંજી રહેલા છે. માટે જ આપની ઈચ્છા અનુસાર શ્રી મદન મોહન બધું કરે છે. એ રીતે આપ મહાન ઉદાર છે. અનેક સાધનોથી જે પ્રભુ કોઈને વશ થતા નથી, એવા શ્રી વ્રજચંદને અમારે સ્વાધીન કર્યા છે. અર્થાત તમો રાંકને એ રસિયાજીનું, અમો રાંકને એ રસિયાજીનું દાન કર્યું છે. જેથી નિશ્ચય થાય છે કે આપ પરમ ઉદાર મહાદાની છે. સાધારણ દાન તો સૌ કોઈ કરે, પરંતુ આપ તો પોતાની વાલી વસ્તુથી પણ ભક્તનું મહાન સન્માન કરો છો. એથી વિશેષ ઉદારતા, દયાળુતા અન્ય કોની હોઈ શકે? પ્રિય રસિકજનો, એટલે તો ભગવતીઓએ ધોળમાં ગાયું છે ને, યમુનાજી મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને રે. કહો તમે, કહો તેમ કરે વ્રજરાય રે. યમુનાજી મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને રે. બાંધી લીધા છે પ્રેમ પાશથી, આપને છોડી જઈ શકે ન ક્યાંય રે. યમુના મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને. રત્ન અમૂલ્ય ખરીદી લીધું, પ્રેમ રૂપી કિંમત ચૂકવાય રે. યમુના મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને રે. સદા રાખો છો પોતાની પાસમાં, પઠાવો ત્યાં હરી દોડી જાય રે. યમુના મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને. ભીંજવી દીધા
તમે રસરંગમાં પ્રેમ વશ ગયા છે બંધાય રે. યમુના મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને. પરમાનંદ દાસ કહે દાનમાં આપ્યા વ્રજચંદ કરી કૃપાય રે. યમુના મૈયા વશ કરી લીધા વ્રજનાથને. લાલ સાધનથી મળે નહીં, એળે જાય અવર ઉપાય રે. યમુના મૈયા વશ કરી લીધા વ્રજનાથને. પ્રિય વૈષ્ણવો, श्री यमुने प्रिय को वश जो तुम जो कीने प्रेम के फंदते गही जो राखे निकट ऐसे निर्मोल नगलो मोल लीने. तेनी संगति જોઈએ ને તો વાર્તા પ્રસંગમાં 252 વૈષ્ણવ વાર્તામાં 123મી વાર્તા રાજા આશ્કરણજીની છે, જેમનું લીલામાં નામ વિકલા છે, માટે વિકલ જ રહે છે. અને મોલ એટલે જેની કિંમત થઈ શકે, અને અનમોલ એટલે જેની કિંમત ન થઈ શકે, અને નિર્મોલ એટલે આધીન. આશ્કરણજીની વાર્તામાં ગોપકુવા વાળો યશોદા ઘાટનો પ્રસંગ આવે છે ને, જ્યાં રાજા આશ્કરણજીને ઠાકોરજીની હોરીખેલ લીલાના દર્શન થાય છે. તેનો ભાવ સમજાવતા કહે છે, યા ગોકુલ કે જો હટે રંગ રાચી ગ્વાલ. એટલે ઠાકોરજી અને પ્રિયાજીના નેત્ર એક બની રહ્યા છે. સલોના નેત્ર તો માત્ર પ્યારીજીના છે, કારણ કે આમાં વારંવાર આવે છે નૈન સલોનરી રંગ રાચી ગ્વાલ. તો સલોના નેત્ર કોના છે? શ્રી સ્વામિનીજીના છે. ફાગ એટલે હૃદયની તરંગ જે પ્રભુના નેત્રમાં આવી ગઈ છે. હવે પ્રભુના હાથમાં પિચકારી છે, વેણું નથી. પિચકારી છૂટે સરળ કરતી અને બધાને ભીંજવી દે. અત્યારે પહેલા નયન રૂપી પિચકારીથી પ્યારીજીને ભીંજવી દીધા. નયન સલોની એટલે પ્યારીજીના નેત્રોની વાત છે. સાવલ કે અનુરાગ એટલે પ્રભુ પ્રત્યેનો અનુરાગ, પ્રેમ. દુંદુભી એટલે કામદેવ. નગર એટલે દુંદુભી બાજે ડહ ડહે રંગ રાચી ગ્વાલ. પછી નગર એટલે નેત્રોમાં કોલાહલ થયો. એટલે આ બધું સંકેતથી વર્ણન છે. ઘોખ એટલે પરાકાષ્ઠા. ભવન રહ્યો નહીં કોઈ એટલે પ્રભુ હવે પોતાના વશમાં નથી. જ્યારે સ્વામિનીજીને પોતાના નેત્રોમાં ભરી દીધા, ત્યાં બંસી હાથમાં આવી ગઈ. ઝાંઝર, કિંકરી બધા જ હૃદયના ધબકારા છે. બલ ભૈયા કહીને ટેર દીધી એટલે પ્રભુ સચેત થયા અને પ્રભુના નેત્ર ખુલી ગયા. અંબુજ લોચન ચાર. ધ્યાન આપજો, અંબુજ લોચન ચાર એટલે ઠાકોરજી અને ગોપીના નેત્ર એક થઈ ગયા. રત્નજડિત પિચકારી એટલે આંખોથી પિચકારી છોડે છે, નયનોથી વાતો ચાલે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં કહે છે કે આંખોથી પિચકારી છોડે છે. છીરકો એટલે પોતાનો બનાવી લો. મૃગ એટલે ચંચલ. મૃદ એટલે સ્વભાવ. ચોવા એટલે ઠાકોરજી. શ્યામ અને કુમકુમા એટલે મંગલ. સુરંગ એટલે લાલ. ઉડાવહી એટલે પ્રગટ કરવું. બુકા, બદન, ધૂલી
આપણો દેહ છે તે પ્રભુના ચરણારવિંદની રજ છે. દેહ દશા ગઈ ભૂલ, એટલે દેહ દશા ભૂલાઈ ગઈ છે. એટલે આવી રીતે ઠાકોરજી ભક્તોને વશ થઈને રહે છે. આ બધી લીલાના દર્શન રાજા અશ્કરણજીને થઈ રહ્યા છે શ્રી યમુનાજીની કૃપાથી. યશોદા ઘાટ પર આવા દર્શન રાજા અશ્કરણજીને થયા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકે જય. એટલે ઠાકોરજી આવી રીતે વશ થઈને રહે છે. પછી આગળ કહે છે ને કે તુમ જો પઠાવત તહા અબધાવત સદા, તિહારે રસ રંગ મેં રંગ ભીને. તો 252 વૈષ્ણવ વાર્તામાં 148મી વાર્તા આવે છે એક સ્ત્રી પુરુષ આગ્રાના. ઓ શ્રીનાથજી, ગોલોકધામની લીલાનો એક પ્રસંગ છે કે એક વખત ગોલોકમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બિરાજતા હતા. પ્યારીજી પોતાના શ્રૃંગાર ઠાકોરજીને બતાવે છે, પણ આપનું ચિત્ત બીજે હોવાથી સરાહના કરતા નથી. પ્યારીજી સમજી જાય છે અને આપનું ચિત્ત ક્યાં છે એમ પૂછે છે. તો આપે કહ્યું કે ચંદ્રાવલીજીના મનોરથ પૂરા કરવા છે. ચંદ્રાવલીજી એટલે અદકીનું સૌંદર્ય. પ્યારીજી કહે કે આપ ત્યાં પધારો. ત્યારે આપે કહ્યું કે ભૂતલ પર પૂરા કરીશ. પ્યારીજીએ ફરી વિનંતી કરી. ત્યારે બંને યુગલ સ્વરૂપ ત્યાં પધાર્યા. પહેલા સ્વામિનીજી પધાર્યા, તેથી પહેલા શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું અને પછી શ્રી ઠાકોરજી પધાર્યા, એટલે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું. એટલે આ સ્ત્રી પુરુષ આગ્રાના છે એ વાર્તાનો આપણે આધાર લઈએ ને તો આ પ્રકારને વધુ સુંદર રીતે સમજી શકાય છે. અને કહે છે ને કે દાસ પરમાનંદ પાએ અબ વ્રજચંદ, પરમ ઉદાર શ્રી યમુને જુદાન દીને. એટલે 252 વૈષ્ણવ વાર્તામાં 85મી વાર્તા છે એક ગુર્જરના દીકરાની વહુ, જેનું લીલામાં નામ પરમેશ્વરી છે. અને લીલામાં એ શ્રીનાથજી લીલાનો પ્રસંગ કહેતા કહે છે કે પ્રભુ રૂકમણીજીને વ્રજલીલા સંબંધી વાત કરતા હતા. આ વાત પરમેશ્વરીના કાને પડી. ત્યારે પ્રભુએ કહ્યું કે યમુનાજીના ગુણગાન કરો, એ કૃપા કરશે એટલે વ્રજલીલાનો અનુભવ થશે. વિરહ તો સંયોગનો દ્રઢ કરવા માટે હોય છે. જ્યારે વિરહ વ્યાપે ત્યારે તે બહાર પ્રકટ થવું ન જોઈએ. એટલે અહીં વિરહ ફલરૂપ છે એ દર્શાવ્યું છે. હવે વિરહ ફલરૂપ કઈ રીતે છે અને શ્રી યમુનાજી કેવા કૃપાળુ છે એ બંનેની સંગતિનો પ્રસંગ જોઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. આપણા શ્રી યમુનાજી પ્રભુના પ્રિયતમા સ્વામીની સ્વરૂપે સદૈવ નિત્ય લીલામાં બિરાજમાન છે. 16 વર્ષનું સુકોમળ વય, મેઘશ્યામ વર્ણ, મધુર હાસ્યયુક્ત મુખારવિંદ, લાવણ્યમય લલાટમાં કસ્તુરીની બિંદી, ધનુષ્યશી શ્યામ ભ્રમરોથી શોભતા કમલદલ લોચન, તીવ્ર નાસિકા, ખંજનયુક્ત ગોળ કપોલ,
દાડમશી દંત પંક્તિ, અરુણ અધરોષ્ટ, દ્વાદશ અંગોમાં શોભતા સુવર્ણ, હીરા, માણેક, પન્ના અને મોતીના 16 આભૂષણો, કરમાં કંકણ, કડા, બાજુબંધ અને મુદ્રિકા, ચરણમાં નુપુર, અણવટ અને વિછિયા, કટી પર મેખલા, નાસિકામાં નખવેસર, કર્ણમાં કુંડળ, સેથીમાં ટીકો, શિર પર શીશફૂલ અને મુકુટ કાચની શ્રૃંગાર, શ્રીકંઠમાં કમળ કુસુમોની મનોહર માળા, શ્રીહસ્તમાં કમળની છડી. ક્યારેક શ્રી યમુનાજી સ્વામીની વેશમાં દર્શન આપે છે. લાલ ચુંદડીની ચટકીલી સાડી, ચોળી અને ચણિયો નવશત આભૂષણોથી નવોઢાની જેમ નમણાઈથી ઓગતા, તો ક્યારેક શરદની રાત્રિએ શ્વેત વસ્ત્ર આભૂષણમાં શોભતા. હેમંત શિશિરની ઋતુમાં લહેરિયાદાર સોનાની અને મીણા કામની જડાઉની કુંજમાં નીલાંબર ધરી શ્યામ સુંદરના સંગે વિલસતા, તો ઉષ્ણકાલમાં ફૂલના શ્રૃંગારમાં પ્રફુલ્લિત શ્રી યમુના મહારાણીજીના આધિદૈવિક સ્વરૂપનો અનુભવ આજે પણ અનેક બળભાગી ભક્તોને થાય છે. શ્રી ગુસાઈજીના તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણજીને શ્રી ગુસાઈજીની કૃપાથી વ્રજમાં આવેલા ગુંજાવનમાં શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપના જ દર્શન થયા હતા અને ત્યાંથી શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વામીની રૂપે શ્રી યમુનાજીના સ્વરૂપની પ્રાપ્તિ થઈ. શ્રી યમુનાજીનું જગવિખ્યાત સરિતા સ્વરૂપ પણ અદ્ભુત છે. શ્રી યમુનાજી સરિતા રૂપે હિમાલયના કલિંદ નામના શિખર પર પધારી ત્યાંથી અગાધ ફેણ અને ઉડતા જલ શિખરોથી શોભતા મોટો ઘોષ ધ્વનિ કરતા પર્વતના વાંકા ચૂકા માર્ગે થઈને ભારત ભૂમિને પાવન કરતા પાલખીમાં બિરાજમાન હોય તેમ વ્રજમંડળમાં પધારે છે. એમના તટપ્રદેશ પર મનોહર પુષ્પોથી સુવાસિત રમણીય વનશ્રી લહેરે શોભે છે. ત્યાં શુક, મોર, હંસ, સારસ આદિ શ્રીનાથજી આદિ પક્ષીઓનો કર્ણ મધુર કલરવ છે. શ્રી યમુનાજીમાં જળ કરતા રેણુની બહુલતા છે. તરંગ રૂપી ભુજકંકણ અને તટરૂપી નિતંબોથી સોહતા શ્રી યમુનાજી. શ્રી યમુનાજી ના પાવન તટ ઉપર મથુરામાં વિશ્રામ ઘાટ અને વલ્લભ ઘાટ અને ગોકુલમાં ગોવિંદ ઘાટ, ઠકુરાણી ઘાટ આદિ ઘાટો આવેલા છે. આવા કલિંદગીરી નંદિની શ્રી યમુનાજી વાંકી ટેઢી મલકતી ચાલે પર્વત પરથી નીચે પધારે છે. ત્યારે પ્રિયતમ પ્રભુને મળવા પૂરમાં પૂર ઉછળે છે. ગોકુળ મથુરા પાસે આવતા પ્રિયતમ શ્રી કૃષ્ણનું મિલન થતા ફૂલ્યા ફાલ્યા ફરે છે. મનોહર દર્શન આપે છે. જાણે તરંગરૂપી હસ્તમાં ચળકતી રજના કણોથી મોતીના કંકણો ધર્યા છે. અંગ પ્રત્યંગ પુષ્ટ છે. ઉભય તટરૂપી
નિતંબોથી પ્રિયતમને લોભાવી રહ્યા છે. શ્રી યમુનાજીના આ આધિદૈવિક સ્વરૂપમાં પણ કૃપાપાત્ર ભક્તોને અલૌકિક દર્શન થાય છે. સુવર્ણના મણિચણિત પગથિયાવાળા ઘાટ ઓ શ્રીનાથજી, જળમાં ખીલેલા કમળો અને કુમુદોની મનોહર શોભા, તટ પર વિવિધ વનોની નિકુંજો, વૃક્ષો પર ખીલેલા સુગંધયુક્ત પુષ્પો, મધુકરોનો ગુંજારવ, મુનિઓ સમા મધુર પક્ષીઓનો મધુર કલરવ. કેવી સુંદર શોભા શ્રી યમુનાજીની છે એ આપણે મનમાં અનુભવ કરી શકીએ છીએ. આ એ શ્રી યમુનાજી છે કે જેને તત્સુખની ભાવનાથી મુકુટ કાચનીનો શ્રૃંગાર ધારણ કર્યો હતો અને પછી પ્રિયા પ્રીતમની આજ્ઞાથી હંમેશને માટે એ શ્રૃંગાર ધારણ કર્યા છે. આ એ શ્રી યમુનાજી છે કે જે ભક્તને વશ થઈને રહે છે. શ્યામ લાગ્યો સંગ ડોલે, માઈ મેરો શ્યામ લાગ્યો સંગ ડોલે, જીત જાઉં તિત આડોહી આવે, બિના બોલાયો બોલે, માઈ મેરો શ્યામ લાગ્યો સંગ ડોલે. એટલે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. ઠાકોરજીને અતિશય વાલા છે. શ્રી યમુનાજી એ ફક્ત શ્રી ઠાકોરજીને જ નહીં, શ્રી સ્વામિનીજીને પણ અત્યંત વાલા છે. એટલે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરી અને પ્રિયા પ્રીતમની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ છીએ. અને શ્રી ઠાકોરજી ભક્તને વશ થઈને રહે છે, જેનું પ્રકટ પ્રમાણ આપણે દરરોજના સેવામાં કરીએ છીએ. આપણે જગાડીએ ત્યારે ઠાકોરજી જાગે. આપણે કહીએ કે હવે સવાર થઈ, જાગો, એટલે પ્રભુ જાગે. વળી બપોરે જ પોઢાડી દેવા હોય તો આપણે વિનંતી કરીએ કે ચાલો રાત થઈ ગઈ, પોઢી જવાનું છે, તો ભલે ને વહેલો સમય હોય છતાં પણ પોઢી જાય છે. આવા વશ થઈને પ્રભુ રહે છે. માટે કહ્યું કે શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ઠાકોરજી વશ થઈને રહે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકે જય. તો વાલા વૈષ્ણવો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને આ સત્સંગ કેવો લાગ્યો, અને જો ગમ્યો હોય તો આપના રસિકજનો સુધી જરૂરથી શેર કરશો. જય શ્રી કૃષ્ણ.